હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી રોટલી અને ફરાળી પરાઠા। રોટલી અને પરાઠા બંને એક જ વિડીયોમાં સાથે જ બનાવીશું। તો આવો બનાવીએ ફરાળી રોટલી અને પરાઠા। સૌ પ્રથમ રોટલી અને પરાઠા માટેનો અલગ અલગ લોટ બાંધીને તૈયાર કરી લઈએ। લોટ તૈયાર કરવા માટે મેં લીધેલ છે વ્રજ પ્રસાદમ ફરાળી લોટ। આ એક જ લોટ યુઝ કરીને તમે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા, પૂરણપોળી વગેરે બનાવી શકો છો। ફરાળી લોટની ખાસ એ છે કે એનું ટેક્સચર સરસ ઝીણું છે, એટલે લોટ બાંધતી વખતે સરસ બાઇન્ડિંગ આવે છે। તેમજ આની એક્સપાયરી પણ ઘણી લાંબી છે। અહીં મેં આ રેસીપી બનાવવા માટે મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ એટલે કે 100 ગ્રામ લોટ લીધો છે। સૌ પ્રથમ આપણે રોટલીનો લોટ બાંધીને તૈયાર કરીશું। તો અહીં આ લોટને મેં ચાળી લીધો છે। હવે તેમાં માત્ર ટીસ્પૂન જેટલું તેલનું મોણ આપું છું। અહીં મોણ માટે મેં તેલ લીધું છે, એના બદલે તમે ઘી પણ લઈ શકો છો। હવે લોટ તૈયાર કરવા માટે નોર્મલ પાણી જ લીધું છે। જે કપ ભરી અને લોટનું માપ લીધેલ છે 1 કપ ભરીને જ હું પાણી લઉં છું, એટલે તમને લોટ બાંધવા માટેનું એક્ઝેક્ટ કેટલું પાણી યુઝ થાય એ બતાવી શકું। મોણ સારી રીતે મિક્સ થતા થોડું પાણી એડ કરીને સરસ રોટલીનો નોર્મલ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। અહીં કુલ 1 કપ ફરાળી લોટને બાંધવા માટે મેં અડધો કપ જેટલું પાણી યુઝ કરેલ છે। ફરી ટીસ્પૂન જેટલું તેલ લઈ લોટને બરાબર મસળીને સ્મૂથ કરી લેવાનો છે। વ્રજ પ્રસાદમની લિંક નજીકના ભવિષ્યમાં જ અપલોડ કરવામાં આવશે, જેમાંથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકશો। હાલ ઓનલાઈન ઓર્ડર મેળવવા માટે 9099094294 પર કોન્ટેક્ટ કરી શકો છો। ફરી હાથ તેલથી ગ્રીસ કરી અને 3 થી 4 મિનિટ્સ માટે આ લોટને મેં મસળીને સ્મૂથ કરી લીધો છે। ફરાળી લોટમાંથી રોટલી બનાવતી વખતે આ પ્રોસેસ ખૂબ જ મહત્વની છે, જેથી વણતી વખતે રોટલી તૂટી ન જાય। આ લોટને ઢાંકીને 30 મિનિટ્સ માટે સાઈડ પર લઈ લઉં છું। હવે આપણે પરાઠા માટેનો લોટ બાંધીને તૈયાર કરીશું। મિત્રો, આમ તો ફરાળી પરાઠાની અવનવી રેસીપીઝ પહેલા પણ મેં શેર કરેલી છે, પણ આજે ઘરમાં ચડેલી ખૂબ જ ઓછી સામગ્રીથી સિમ્પલ રીતે ફટાફટ પરાઠા બનાવીને સર્વ કરી શકાય એવા પરાઠા આપણે આજે આ ફરાળી લોટ યુઝ કરીને તૈયાર કરીશું। એ માટે પણ હું લઉં છું વ્રજ પ્રસાદમનો ફરાળી લોટ। પરાઠા બનાવવા માટે પણ મેં 1 કપ એટલે કે કુલ 100 ગ્રામ ફરાળી લોટ લીધો છે। લોટ ચાળીને તેમાં હું એડ કરું છું હાફ ટીસ્પૂન જેટલું વ્રત ઉપવાસમાં ખવાતું ફરાળી મીઠું એટલે કે સીધા નમક, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, તેમજ ટીસ્પૂન જેટલું આખું જીરું લીધું છે। સરસ ફ્લેવર માટે એને હાથથી ક્રશ કરીને જ એડ કરું છું। બધું સારી રીતે મિક્સ કરીશું। મિક્સ થતા જ એડ કરું છું 3 ટીસ્પૂન જેટલું તેલ। હવે હાથથી બધું સારી રીતે મિક્સ કરી થોડું પાણી લઈ અને રોટલીથી થોડો કઠણ અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે। સામાન્ય રીતે જ્યારે ઘઉંનો લોટ યુઝ કરીને પરાઠા બને એનો જે લોટ કઠણ તૈયાર થાય એનાથી થોડો સોફ્ટ આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। અહીં પણ અડધા કપથી થોડું ઓછું પાણી યુઝ કરીને મેં રોટલીથી થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। સેમ વે આ લોટ પર પણ હું ટીસ્પૂન જેટલું તેલ એડ કરું છું અને આને હાથથી 3 થી 4 મિનિટ્સ માટે મસળીને સરસ સ્મૂથ તૈયાર કરી અને ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપી દેવાનો છે। આ લોટને પણ મેં હાથ તેલથી ગ્રીસ કરી 3-4 મિનિટ્સ માટે મસળી લીધો છે। હવે આને ઢાંકીને 30 મિનિટ્સ માટે રેસ્ટ આપી દઉં છું, જેથી આ લોટ સારી રીતે સેટ થઈ જાય। 30 મિનિટ્સ પછી અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ લોટ સરસ સેટ થઈ ગયેલ છે। તેમજ રોટલી વણવા માટે ડસ્ટિંગ કરવા માટે મેં અહીં વ્રજ પ્રસાદમનો ફરાળી કોરો લોટ લીધેલ છે। રોટલી તૈયાર કરવા માટે હાથ તેલથી ગ્રીસ કરી નાનકડા લુવા બનાવીને રોટલી વણીને તૈયાર કરીશું। તૈયાર કરેલા લોટના લુવાને હું ફરાળી કોરા લોટથી સારી રીતે કોટ કરી લઉં છું। હવે જરૂર મુજબ ફરાળી કોરા લોટનું ડસ્ટિંગ કરીને નાનકડી પાતળી રોટલી વણીને તૈયાર કરવાની છે। હવે આ રોટલીને શેકી લઈશું। તે માટે મેં લોખંડની સાદી પેન પ્રીહીટ કરી લીધી છે। તેમાં તૈયાર કરેલી રોટલી મૂકી દઉં છું। અહીં ફરાળી રોટલી હોવાના કારણે રોટલી વણતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે। મીડિયમ થી વધુ ફ્લેમ સેટ કરીને આને શેકી લેવાની છે। ફરાળી લોટ હોવા છતાંય આપ જોઈ શકો છો કે આ રોટલી સરસ ફૂલી રહી છે। કપડાની મદદથી હળવા હાથે પ્રેસ કરીને આને તમે બંને સાઈડ ફેરવીને શેકી શકો છો। આ લોટની તો ખાસિયત જ એ છે કે ફરાળી લોટ હોવા છતાં સરસ બાઇન્ડિંગ આવે છે। બંને સાઈડ સરસ ડિઝાઇન ઉપસી આવતા જ આને પ્લેટમાં લઈ લઉં છું। આ જ રીતે બાકીની બધી જ રોટલી બનાવીને તૈયાર કરીશું। હવે આપણે તૈયાર કરેલ લોટમાંથી પરાઠા બનાવીશું। સેમ વે પરાઠા પણ કોરા લોટથી ડસ્ટિંગ કરીને જ બનાવીશું।
વણી લીધા બાદ તેને આ રીતે ફોલ્ડ કરીને ફરી ટ્રાયેંગલ શેપ આપી ડસ્ટિંગ કરીને પરોઠું તૈયાર કરવાનું છે. તમે સિમ્પલ ગોળ પરોઠા પણ બનાવી શકો છો. હવે તૈયાર કરેલા પરાઠાને પણ સાતળી લઈએ. નીચેની તરફ હળવી ડિઝાઇન ઉપસી આવતા જ ઉપરની તરફ તેલ લગાડી દઉં છું. બંને સાઈડ તેલ લગાડીને સાઈડ બદલીને સરસ સોનેરી કલર આવે ત્યાં સુધી આને સાતળી લેવાનું છે. જો તમે ડાયટ કરો છો અને ઘી તેલ ઓછું ખાવાનું પસંદ કરો છો તો ખૂબ ઓછું તેલ યુઝ કરીને પણ આને સાતળી શકાય. તેમાં સાતળવા માટે અહીં તેલની જગ્યાએ બટર કે ઘી પણ તમે યુઝ કરી શકો છો. પરાઠા પર ખૂબ જ સરસ સોનેરી ડિઝાઇન ઉપસી આવેલ છે અને પરાઠા સરસ ફૂલી પણ ગયેલ છે. બંને સાઈડ તેમજ કિનારીઓ સરસ રીતે સાતળાઈ જતા જ આને હું પ્લેટમાં લઈ લઉં છું. તેમજ આ જ રીતે બાકીના લોટમાંથી પણ બધા પરાઠા બનાવીને તૈયાર કરીશું. અહીં સર્વિંગ માટે ફરાળી પરાઠા તેમજ ફરાળી રોટલી બનીને તૈયાર છે. પરાઠા તેમજ રોટલી ખૂબ જ સોફ્ટ બનેલ છે. અહીં ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ એવી રોટલી અને પરાઠા બનીને તૈયાર છે, જેને તમે ફરાળી સૂકી ભાજી સાથે, દહીં સાથે, અવનવી ફરાળી ચટણી સાથે કે ચા સાથે સર્વ કરી શકો છો. આઈ હોપ ફરાળી રોટલી અને પરાઠા બનાવવાની મારી આ રીતે આપ સૌને પસંદ પડશે. રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.